બનાસકાંઠામાં ડ્રગ્સના કાળા કારોબારનો પર્દાફાશ થયો છે। પાલનપુર ડીસા હાઈવે પર ડ્રગ્સની હેરાફેરીનો પર્દાફાશ થયો છે। એસઓજીની ટીમે કારમાંથી 19.80 લાખનું ડ્રગ્સ જપ્ત કર્યું છે। કારમાં ડ્રગ્સ લાવનાર 4 શખ્સની અટકાયત કરવામાં આવી છે। આરોપીઓ રાજસ્થાનથી ડ્રગ્સ લાવ્યા હોવાનો ખુલાસો થયો અને રાજસ્થાનથી ડ્રગ્સ લાવી અમદાવાદમાં પણ તેઓ વેચાણ કરતા હોવાની માહિતી સામે આવી છે। તો ડ્રગ્સના કાળા કારોબારનો ફરી એક વખત રાજ્યમાં પર્દાફાશ થયો છે। બનાસકાંઠામાં કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પાલનપુર ડીસા હાઈવે પર ડ્રગ્સની હેરાફેરીનો પર્દાફાશ કરવામાં આવ્યો છે। 19.80 લાખનું ડ્રગ્સ પણ એસઓજીની ટીમે જપ્ત કર્યું છે। કારમાંથી આ લાખો રૂપિયાનું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે। 4 જેટલા શખ્સો કે જેમની અટકાયત કરવામાં આવી છે અને આરોપીઓ રાજસ્થાનથી આ ડ્રગ્સ લાવ્યા હોવાનો અત્યારે ખુલાસો થયો છે। રાજસ્થાનથી ડ્રગ્સ લાવી અને તેઓ અમદાવાદમાં વેચાણ કરતા હતા તેવો પણ ખુલાસો થયો છે। ડ્રગ્સ કેસમાં કાર્યવાહી બનાસકાંઠામાં 4 લોકો છે જેમની સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પાલનપુર ડીસા હાઈવે પર ડ્રગ્સની હેરાફેરીનો પર્દાફાશ થયો છે અને એસઓજીની ટીમે આ કાર્યવાહી હાથ ધરી છે કે જ્યાં 19.80 લાખનું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે। ડ્રગ્સ લાવનાર 4 જેટલા શખ્સો કે જેમની અટકાયત કરવામાં આવી છે અને સાથે જ રાજસ્થાનથી આ ડ્રગ્સ લાવ્યા હોવાનો એક મોટો ખુલાસો પણ થયો છે। સાથે જ તેઓ અમદાવાદમાં આ ડ્રગ્સનું વેચાણ કરવાના હોવાનો પણ ખુલાસો થયો છે। રાજ્યમાં ફરી એક વખત ડ્રગ્સનો કાળો કારોબાર।